જય સ્વામિનારાયણ. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ભક્તો, આજે એક નાની પણ હૃદયને સ્પર્શે એવી વાત આપણે સાંભળીએ. અને નીચે યુવાનો મા બાપની હાય લેતા નહીં. સ્વામિનારાયણ ભગવાને કાર્યાણીના બીજા વચનાથમાં લખ્યું, મા બાપને દુઃખ થાય ને આપણી બુદ્ધિ સ્થાપિત થઈ જાય. ભલે તમે પૈસા કમાતા છો, તમે સીપમાં જાઓ, પરદેશ જાઓ, પૈસા લાવો, બરાબર છે, પણ તમને 20 વર્ષ સુધી આ મા બાપે મજૂરી કરીને મોટા કર્યા છે. તમે સડ્ડીમાં સંડાસ કરી દેતા ને તમારી મમ્મી ધોતી, રાત્રે જાગતા. કેટલા નાનપણમાંથી પાલન કર્યું તમને. એ સાસ ખાઈને તમને દૂધ આપે. બસમાં બેઠા હોય ને, તડકો આવે ને તો પાલવનો શેડો છોકરાને ઢાંકી દે. અમદાવાદની અંદર એક વિસ્તાર છે ડાલે લીમડા, મંજુલાબેન એક રહે છે, એના દીકરા નામ છે રાજેશ. એ બેન કાગળિયા વીણે છે. હું તમને સરનામા હાથે કહું છું, કાગળિયા વીણે બજારમાં. એના દીકરાને ડોક્ટર બનાવ્યો, જામનગરમાં ડોક્ટર નું ભણે છોકરો. MBBS તો થઈ ગયો, MD કરે છે. 5 ઘરે કપડા ધોવા જાય, વાસણ ઉટકવા, અને બાકીના સમયમાં બજારમાં કાગળિયા વીણે છે. અને બધા ડોક્ટર નું હાઈફાઈ ભણતા હોય, સારા ઘરના એની જોડે ભણે. છોકરાને મોબાઈલ નહીં, કારણ કે એની મમ્મી મજૂરી કરે છે, ભીખ માગે છે. એની મમ્મી બીજા 2 ઘર લીધા એની વાસણ ઉટકવાના, કે હું રાત્રે ગમે વહેલા ઉઠીને બધું કરીશ, પણ તું મોબાઈલ વગરનો તને ઓછું આવે. કેટલું છોકરા માટે એની માને લાગણી છે. એ છોકરો પાણી ધક્કો મારી દે તો મમ્મીને સહન કરે કુદરત. પૈસા છે એનો અર્થ એવો નથી કે મા બાપને ભાજી મૂળા ગણવાના છે. એક ડોક્ટર છે, અને આ બધા પ્રસંગો છે ને, હું નામ નથી એટલા માટે કહેતો કે આ વિડીયો ચાલુ રેકોર્ડિંગ, નકર બધાના નામ હમણાં દેવા માંડું, પણ નામ ના દેવાય, કારણ કે એના ઘરે આ વિડીયો પોગે ને તો એને દુઃખ થાય પાછું, કે જાહેરમાં અમારું કીધું પણ તમે કર્યું હું કેમ આવું. એ ડોક્ટર છે ને, આર્કિટેક્ટ છોકરી થયેલી, એની જોડે લગ્ન કર્યા. છોકરીના પપ્પા ડોક્ટર પાછા, એના ઘરે હું જન્મી આવ્યો છું. છોકરી આર્કિટેક્ટ થઈ છે, અને આ ડોક્ટરે લગ્ન કર્યા. હવે જે જગ્યાએ છોકરી રહેતી હતી એના પપ્પા, ત્યાં ડોક્ટરે હોસ્પિટલ કરી હાહરાના સિટીમાં. અને થોડા સમય પછી ડોક્ટરના પિતા ધામમાં ગયા, એકના એક દીકરા. હવે એના મધર ક્યાં રહે, એટલે છોકરા ભેગા રહેવા આવ્યા, કારણ કે ઉંમર થઈ ની, એકલા બિચારા હાજર માંદા કોણ કામ કરે એનું. એકના એક દીકરા ને ડોક્ટર. આ છોકરી આર્કિટેક્ટ છેલ્લી એની ડોક્ટરની પત્ની કે તારી મમ્મી આપણી ભેગા ન જોઈ. ડોક્ટર કે કઈ ગંદકી કરે છે ઘરમાં, તને સલાહ આપ્યા કરે છે, કઈ ખરાબ પ્રવૃત્તિ કરે છે. મારી માં છે. એ કે ના, એવું કઈ નથી કરતી. મારી માં ક્યાં રહેવા જાય, અનાથાશ્રયમાં મૂક્યા આવું, અત્યારે હું વૃદ્ધાશ્રયમાં મૂક્યા આવું. પેટે પાટા બાંધીને મને ભણાવ્યો છે, મોટો કર્યો છે. એની સેવા કરવી મારો ધર્મ છે. એ કઈ જે હોય, આપણે બેને આપણી રીતે રહેવાનું. તમે નહીં માનો, એ ડોક્ટર 4 વ્હીલ ગાડીની ચાવી લેવાય ન રહ્યા, અને બજારમાં નીકળ્યા ને ટેમ્પામાં બેસીને જતા રહ્યા. એનું શહેર હતું ને, ત્યાં 10 જણને મોકલ્યા, 4 ખટેરા લઈ, કે બધો સામાન મારો હોસ્પિટલમાં લઈ આવો. આજે કોર્ટમાં કેસના છૂટાછેડાનો આવી ગયા. હવે બીજે લગ્ન કરીને છોકરી જશે, એકલી રહેશે ને પતિ જોડે. અને તું 20 વર્ષ તારા ઘરમાં રહેશે, એકલી રહી છો, નથી તારા મા બાપ તારી જોડે. છોકરીના મા બાપ છે ને, છોકરાના મા બાપ સમજવાના. અને છોકરાના મા બાપ છે એ દીકરી માની લે છોકરાની પત્ની, મારા માવતર જ છે. હવે સીતાજી આ વલણ રાખેલું છે રામાયણમાં. કોઈ દે મા બાપ ને. હું એક ગામમાં જમવા ગયો, 2 જ મકાન, 2 રૂમ ખાલી, ઓરડા. એકમાં છોકરો રે, એકમાં એના માતા પિતા રે, અલગ રસોડા હાલે. મને કે લાડુ બનાવો, અમે જાતે જ રસોઈ બનાવી. અમે લાડુ બનાવ્યા. મેં એને પૂછ્યું કે બાજુમાં કોણ રહેશે, મારા માતા પિતા રહે છે. મેં જમવાનું કીધું છે ને એને પાછું, કારણ કે એના ઘરે સીટી વાગી, એટલે મને ખબર પડી કુકરની સીટી કેમ ને વાગે. રસોઈ તો અમે બનાવી છે બધાની, તરકે એની ચિંતા તમને નહીં કરવાની. કે મેં થાળ ધરાવીને 2 લાડુ એને આપ્યા. તારા માતા પિતાને એક લાડુ આપ તું બિચારાને. તમે જમીન નીકળી જાઓ, એમ બધું ફોડી લેશું. હું ફોડી લેવાના છે ને કઈ દેવું નથી. આ ફોડી લેવાના, ભાઈ ફોટી જશે. આ ધંધા ભારતમાં છે. ભારતની સંસ્કૃતિ શ્રવણની છે. કાવડ લઈને મા બાપને જાત્રા કરાવી છે. આ તો ઘરમાં શ્રવણના ફોટા રાખે ને બાપને દંડો દેખાડે. આ ધંધા કરવાના છે આપણે. હું નથી કેતો તે બધા કરો છો, પણ કરતા હોય તો બંધ થઈ જશો. તમારી પત્નીને પ્રેમ આપવાનો હાંસવાની છે. કોકના ઘરની દીકરી ઘરમાં આવી છે, એનો અર્થ એવો નહીં કે મા બાપને સાઈડ ઉપર કરી નાખવાના. બધાને આદર આપવાનો ઘરમાં. મા બાપને સમજવું કે કોકના ઘરની દીકરી છે, મારી દીકરી છે. યુવાન દીકરી હોય, મોડી ઉઠે, થોડી મોજ શોખ કરે, એની ઉંમર છે, થોડું હાઈફાઈ જીવન જીવે તો આપણે સહન કરવું. પૂછીને કરીએ આપણે, શું ફેર પડવાનો છે આપણને. અને છોકરીને સમજવું જોઈએ કે હવે છોકરાના મા બાપ મારા માતા પિતા છે, વડીલો છે, બિચારા મારા પતિને એની મોટો કર્યો છે, એનું ઋણ છે, તો મારે એની સેવા કરવી જોઈએ, મારો ધર્મ છે. આ રીતે જો જીવન આપણે પરિવારમાં જીવી
તો પ્રશ્ન બહુ ઓછા આવી જાય, ટેન્શન ઓછું થઈ જાય. તમને એકાબીજીને પ્રમુખ સ્વામી કીધે સમજવાની કોશિશ કરવી, એકાબીજીને અનુકૂળ થવું, નમી દેવું. આપણે ભૂલ એકાબીજીની હોય તો આપણે માફી માંગી લેવી જોઈએ, પણ આપણે ગમે તે કર્યા કરીએ, મજા નહીં આવે જીવનમાં. તમને પ્રશ્ન આવ્યા જ કરવાના, તમે એક સોલ્વ કરશો ને બીજું આવશે. પ્રશ્ન કોઈ એવો પ્રશ્ન નથી કે ઘર બાકી. આ છે ને ઝીણો તાવ છે, તમને શાંતિ ન લેવા દે. થોડી થોડી વાર મજા મારી જાય આપણે. મન આ દુનિયામાં બધા પરિવારમાં કાંઈક નો કાંઈક આ પ્રશ્ન છે ને, આખા વિશ્વ ઉપર પ્રશ્ન છે આ. અને વધારે તમને બાજુવાળાનું ટેન્શન નહીં હોય, પરિવારનું ટેન્શન હશે, અને પરિવારને તમારું ટેન્શન હશે. તમને એમ થાય ઘરના સમજતા હશે, એ લોકો એમ કે આ સમજતા નથી. હવે પતિ પત્ની જીભા જોડી કરી આ કિશોરો ને બાળકોના મન ઉપર અસર કેટલી થાય. આજે મેં એક ભાઈને બોલાવ્યા હતા 20 કિલોમીટર દૂરથી. મને ખબર પડી કે જુગાર રમે છે. મેં ફોન કર્યો, મારથી આવે એમ નહોતા, એના હાડુને ફોન કર્યો અને વાયા વાયા ક્યાંયથી નંબર લઈને બોલાવ્યા આગ્રહ કરીને, અને 1 કલાક બેઠો ની જોડે. આજુ નીચેની આરતી કરવાનો ગયો નીલકંઠ. જુગાર છે ના માટે રમેશ લખ્યું જ કોઈ શાસ્ત્રમાં. પાંડવો જુગાર રમ્યા. એક ભાઈ મુંબઈમાં જુગાર રમી આવ્યા અને બધું હારી ગયા. કોઈ જુગારી આ પૃથ્વી પર સુખી છો એટલા હો. એક માણસ તમે બોલો હાલો સભા કે આ જુગાર રમીને સુખી થઈ ગયો, હાથે પગે થઈ જાય. અને જુગારમાં પૈસા હારે ને એટલે ટેન્શનમાં દારૂ પીવે, એનું રોકડું પતન છે. એ ભાઈ જુગાર રમીને બધું હારી ગયા અને એની પત્નીના ઘરેણા લેવા આવ્યો પાછો. તેની પત્ની રસોઈ કરતી કહેતી કે મારો કબાટ કેમ વીખે તાર રૂમમાંથી, કે હું જ લેવું છે, કે દાગીના તારા, શું કરવા, કે જુગાર રમવા જવું છે. જુગાર રમાતો હશે કે પાંડવે રમવા થા. પાછું પાંડવો આન ફેરી જાય. પાંડવો તે પેલી શું બોલે કે પાંડવો નહોતા રમવા. પેલી ગેસ બંધ કર્યો અને કે બેહો થોડી વાર. નવી હાડી પહેરી અને હરખું મેકઅપ કરીને એની ચંપલ પહેર્યા. એનો પતિ કે ક્યાં જાશો, કે બીજા 4 પતિ હોધવા. ક્યાં કે દ્રૌપદી 5 નહોતા રાખતી. તે પેલો સારો મારો બેહી ગયો ઘરમાં. આ બધા શાસ્ત્રો લગાવે જાત છે પાછા. પરિવારમાં છે ને બધાને હાચવાનું છે. શાસ્ત્રમાં લખ્યું છે કે જો માણસ છોકરાનું ચારિત્ર બગડે ને એની માનો દોષ છે. છોકરો કેમ ચારિત્ર બગડનો થાય છે, એના મમ્મીનો વાંક છે આ. કારણ કે છોકરો નાનો હોય ને વધારે એની મમ્મી જોડે રહેતો હોય. મકાનને પાયો કોન્ક્રીટ હોય ને, પડે નહીં પછી વાવાઝોડામાં મકાન આપણું. પાયો મજબૂત જોઈએ, ફાઉન્ડેશન કોન્ક્રીટ કરવું પડે ને જન્મથી જ. આમ તો એમ કે છે જન્મા પહેલા માવતરને જાગૃત થઈ જવું પડે. માના પેટમાં બાળક હોય ને ત્યારથી એની મમ્મી જાગૃત થઈ જાય. ટીવી ના જોવે, ખરાબ દ્રશ્ય ના જોવે, ગુસ્સો ના કરે, જૂઠું ન બોલે. એ અંદર છોકરાને પ્રહલાદજીને માના પેટમાંથી સંસ્કારો પડ્યા છે. એની માતાનું નામ હતું કયાધ્રુવ. એમાંથી પ્રહલાદજી અસુર કુળમાં મહાન ભક્ત થઈ ગયા. માના પેટમાં હોય ત્યારથી કોઈ પણ મમ્મીને જાગૃત થઈ જવું પડે તો સારા સંસ્કારો આપણે. ચારિત્ર જાય તો માનો દોષ છે, અને જો ગરીબ બને ને તો કુટુંબનો દોષ છે, અને મૂર્ખ બને ને તો એના પપ્પાનો દોષ છે. આ શાસ્ત્રમાં લખ્યું છે. એના પપ્પા એને એજ્યુકેશન એવું હરખું આપ્યું નથી, છોકરો મૂર્ખ થઈ ગયો. અને ગરીબ બન્યો કે પરિવાર ભેગા થઈને છોકરાને આગળ ન આવવા દીધો. એને માણસને પ્રોત્સાહન આપવું જોઈએ દરેકને. એક ભાઈની પત્નીને કે તું કાંઈ કરતી નથી, કે તારે હું ટાટા સાંયે બેહવાનું, મારે કેટલું નોકરી ધંધા મજૂરી કરવાની, કે તું તો કઈ કરતી જ નથી, કે અને ખાલી બોસિંગ કરે જ મારી ઉપર. કે તેના પતિ બપોરે જમવા આવ્યા ઘરે, ટીવી ચાલો, ચાદર બધી, કપડા એમના મેલા ઘેલા, વાસણો એમના પડેલા, બધા કચરા પોતા થયેલા નહીં, ઘરમાં હાવ લગર વગર ઘર. એનો પતિ કે કઈ કર્યું નથી, તે કેમ બધું આવું પડ્યું? એ કે હું તો કઈ કરતી જ નથી ને. કે તેમ કીધું તું કાંઈ કરતી નથી. હું કાંઈ કરતી નથી. એ કે ના, ઘણું આ બધું કરે કોણ? તમે કહો છો ને કઈ કરતી નથી. એક ભાઈ એની પત્નીને 2 ધોલ મારી. ઘણા હોય એવા સુરવીર. તે એની પત્ની રડવા મળી બીજા રૂમમાં જઈને. કોઈક ભાઈડા સભાય તો હામે લગાવે, અત્યારે તેવું જ હોય છે. પણ આ રડવા મળી. આ ભાઈને વિચાર આવ્યો કે મેં લગ્ન કર્યા 15 વર્ષ થયા છે, 14,000 વાર મને જમાડ્યો છે. એની 3 ટાઈમ જમાડે છે મને, અને મેં એક નાની વાતમાં ધોલું મારી. મારી ડીશ ઉડકે, મારા કપડા ધોવે, કચરા પોતા કરે છે, મને વફાદાર છે, છોકરાઓને સંસ્કારો આપે છે, મહેમાન આવે એને હાચવે છે, આજુબાજુ વાળા જોડે સંબંધ હારા રાખે છે. કેટલા બધા સ્ત્રીના કાર્યો હોય છે ઘરમાં જવાબદાર બધાનું. અને ઘરમાં ઘણી વાર કેવું હોય છે, પૈસા ઉડાવે ન કરે, તમે બહાર જાઓ પછી ખાય. એક ભાઈ હતા ને, એની પત્ની શું કે ખબર, એ કે હું છે ને તમારે મોઢું ચોગર ખાતી જ નથી, કે
એ કે હું 3 દાડા બારગામ જવાનો છું, મારા 3 અપવાસ થશે એ કે, કારણ કે પેલા વાહન ની હાલીને જાય ને હાલીને આવે. એ કે દયા ખાજો મારી ઉપર, હું તો પતિવ્રતા છું અને વહેલા આવી જજો તમે. આ ભાઈને છોકરાના શરીર ઉપરથી લાગતું નથી કે ભૂખી રહેતી હોય એવું, પણ જોઈએ આ કેમનું છે કે. એટલે આ ભાઈ શું કર્યું, ગામની ભાગોળે જઈને સાંજે 6 વાગ્યાની પત્ની બહાર પાણી ભરવા જાય કુવે, તે આ ભાઈ પાછા આવી ગયા અને એના કપડાની થેલી કે બેગ હતું ને જોડા પહેરીને માળિયામાં ચડી ગયા. માળિયું હોય ને પેલું, અને એની તિરાડમાંથી જોવે કે ખાય છે કે નથી ખાતી. ઉત્તરાયણ આવી ને ત્યારે કાળી શેરડી આવેલી, તે 2 હાંઠા લઈને ખાધી આ બાઈ બેની. પછી એની શીરો શેક્યો, પાછો પાપડ તળ્યા અને ખાધું. અને સવારે પાણી ભરવા ગઈ ને તે આ ભાઈ ઉતરી ગયા નીચે માળિયામાંથી. ઈ બેન કે આવી ગયા? ઈ કે હા, બહુ સારું કર્યું આવી ગયા વહેલા, નકર હું તો કાંઈ તમે ગયા ત્યાર તો પાણી પીધું નથી કે, તમે 3 દાડે આવવાના હતા, સારું વહેલા આવી ગયા. કેમ વહેલા આવી ગયા? કે મારી આડો તો નાગ ઉતર્યો હતો, કાળી શેરડીના હાંઠા જેવો હતો કે, પાપડ જવડી ફેણ મોટી કે છે, અને શીરામાં ઘી જાય એમ જાય ભાગ્યો. ખાતું એ દાડો બોલે બધી. જો માણસ ને આવી બનાવટ કરે, કપટ કરે, પછી શું થાય? વફાદાર રહેવું જોઈએ ઘરમાં, દંભ નો રાખવો, કપટ ના કરવું, કોઈ છેતરવાની. કઈ ભૂલ થઈ તો સ્વીકારી લેવી આપણે, મારી ભૂલ થઈ છે ભાઈ. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં પ્રેસ રિપોર્ટરે પૂછ્યું કે તમારું કોઈક વાંકું બોલે તો તેમ ખુલાસો કરો કે ન કરો? સ્વામી કેમ કોઈ દે ન કરી, એમ ભગવાન આગળ હાચા છીએ ને બસ. હમણે મહંત સ્વામી મહારાજે સારંગપુર શિબિરમાં કોઈ પ્રશ્ન પૂછ્યો કાર્ય કરે કે સ્વામી આપણો વાંક ન હોય અને પેલા માણસની ગેરસમજ હોય તો ખુલાસો કરવો કે ન કરવો? મહંત સ્વામી કે ન કરવો. અમારે સંત પત્રિકામાં આ પ્રસંગ આવ્યો છે, એને સમજાય છે તો કાંઈ નહીં, નકર કાંઈ નહીં. આપણે હું ખુલાસા કરીને શું લેવાનું છે? ભગવાન આગળ હાચા છો ને તમે બસ. એક ભાઈને 8 વર્ષે દીકરો થયો. આપણે શેની પારણ વાંચી છે? જીવન જીવવાની કળા. આ પ્રસંગ એટલે બધા કહું છું. આમાંથી કોકના બધું બધાના ઘરમાં લાગુ ન પડે, પણ કાંઈક તો લાગુ પડી જ જાય. અત્યારે બોડી ચેક કરે ને તો તમને છે ને કાંઈક તો નીકળે જ છે, બીપી કે કોલેસ્ટ્રોલ કે યુરિક એસિડ કે કાંઈક તો નીકળે છે. અત્યારે ભલે કાંઈ નથી, એમ કાંઈક તો હોય જ આપણા પરિવારમાં. એક ભાઈને 8 વર્ષે દીકરો થયો, એના મમ્મી પપ્પા તો ધામમાં જતા રહ્યા અકસ્માતમાં. નાની ફેક્ટરી ચલાવ્યા ભાઈ. આ તમને બનેલા પ્રસંગો છે આ બધાય. હવે દીકરો થયો ને અને આ ભાઈને રોગ થયો. એને એટલી બધી દીકરાની ઝંખના હતી કે આખી શેરીમાં બધા રડે હસે, છોકરા ઘર ભર્યું ભર્યું લાગે. આપણે હા હું તો 2 જણા રહી ભૂત્યા બંગલાની જેમ, અને મજા ન આવે કઈ. એટલે ભગવાને દીકરો આપ્યો. હવે આ ભાઈને રોગ થયો ને એટલે શેરી નાખે દવાખાનું. એટલે આ દવા લીધી. ડોક્ટરે કીધું કે 1 ઢાંકણું તમે રોજ હવારમાં પીજો, ભૂખ્યા પેટે ના પીતા, દવા થોડી સ્ટ્રોંગ છે એટલે ચા નાસ્તો કરીને પીજો. આ ભાઈ છે ને 2-3 દાડા પીધી, 1 દાડો ભૂલી ગયા અને 4 વ્હીલ ગાડીમાં ચાવી ભરાવી, મોડું થઈ ગયેલું જવાનું. એમાં ગાડી ચાલુ કરીને યાદ આવી કે દવા પીવાની રહી ગઈ છે. પાછા આવ્યા ઘરમાં અને બોટલમાંથી 1 ઢાંકણું તો પીધી, પણ બોટલ ટીપાઈ પર મૂકી દીધી બેઠક રૂમમાં જ. જ્યાં મૂકવાની હોય ને ત્યાં ન મૂકી, થોડીક બેદરકારી ઉતાવળમાં. પાછો યાદ આવ્યું, ઢાંકણું બંધ ન કર્યું પાછું, કારણ કે ઢાંકણું ધોવાનું હતું, એમને મૂકી દીધું. બારીમાંથી એને પત્નીને કીધું કે દવાનું ઢાંકણું બંધ કરી દેજે, મારે ઉતાવળ છે, રહી ગયો, હું નીકળું છું. એની પત્ની ચા નાસ્તો કરતી હતી કે હમણે ચા પીને કરી લઉં, કરું જ. એટલામાં એનો છોકરો બેડરૂમમાંથી ગોઠણ પર હાલતો હાલતો આવ્યો, નાનો બાળક, અને બેઠક રૂમમાં આવી ગયો. ટીપાઈ પકડીને ઊંચો થયો, અવાજ ના કર્યો, છોકરાએ રડ્યો નહીં. અને બોટલ હાથમાં લીધી, અને છોકરાની ટેવ કેવી હોય, જે હાથમાં આવે મોઢામાં નાખે, આખી બોટલ પી ગયો. હવે આ ભાઈને 1 ઢાંકણું કડક પડે તો છોકરાનું શું હાલત થાય ગયો, કુમળા બાળકની. એ છોકરો બેભાન થઈ ગયો તરત. 8 વર્ષે ભગવાને 1 દીકરો આપ્યો છે આ ભાઈને, કોઈ સંતાન નથી. શેરીના નાકે તરત લઈ ગઈ એની પત્ની. 1.5 કલાકમાં છોકરો ધમ્મા જતો રહ્યો. એના પતિને ફોન કર્યો ફેક્ટરી ડોક્ટરે કે આવી જાવ, તમે જોઈ લેજો બધું. છોકરો મૃત્યુ દેહ. એની પત્નીના મોઢા સામું જોયું. એ ભાઈ શું બોલ્યા એની પત્નીને કે દુખી ના થશે, દીકરો તારો હતો ને મારો હતો, જે થઈ ગયું એને ભૂલી જાઓ, રડીશ નહીં, તને ક્યારેય યાદ નહીં કરું આ પ્રસંગ, તને ક્યારેય પ્રેમ ઓછો નહીં આપું. ભગવાને આપ્યો છો અને ભગવાન લઈ ગયા. જો આ સમજદારી કહેવાય. નકર 2 થપાડે ની પત્નીને મારી હોત ને એ દવા પી જત તો શું કરે તા? અને ગમે તેટલું મારે તો છોકરો બેઠો થવાનો છે. ભૂલ જેની હોય એની, ભૂલના મોળિયા ન હોદવા કે આની ભૂલ ને મારી ભૂલ, જેની હોય એની સ્વીકારી લો. આપણે અમારે યોગી મહારાજ કહેતા કે બીજાની ભૂલ આપણે માથે લઈ લેવી.
હું પ્રમુખ સ્વામી મહારાજને પાપડ આપવા ગયો હતો, જમતા હતા ને સુરતમાં ઉપલા બાળે જમતા હતા કોઈ ભાઈના બંગલે, અને નીચે રસોડું હતું, એટલે સ્વામીને શેકીને પાપડ દેવાઈ ગયો. પ્રમુખ સ્વામી જીવનમાં ક્યારેય બોલ્યા નથી જમવા માટે, તે દાડે બોલ્યા, મને કે આવો હું પાપડ શેક્યો. પાપડ જોડે કાંઈ એને નિસ્બત નહોતી, એને મારે ઘરે કંઈક બોલાવવું હતું, એટલે હું કઈ બોલ્યો નહીં. મને કે શેકતા ન આવડે તો પાપડ શેકવો નહીં કે, તોય હું બોલ્યો નહીં કાંઈ. મૂળેને બોલાવવું છે, ત્રીજી વાર બોલાવું, ધ્યાન રાખજો ફરીને. કેટલા બધા સામે સંતો ભક્તો બેઠા હતા, એટલે મેં ખુલાસો કરી નાખ્યો. મેં કીધું મેં કઈ શેક્યો નથી ભાઈ, તમારા સેવકે શેકી આપ્યો, હું તમને દેવા આવ્યો, એમાં મારો કઈ વાંક કહેવાય? સ્વામી કે આવા ખુલાસા હું કામ કર્યા? યોગી બાપાએ નથી કીધું કે બીજાની ભૂલ માથે લઈ લેવી? વાંચો છો કે નહીં યોગી ગીતા? એમાં લખ્યું છે કે બીજાની ભૂલ માથે લઈ લેવી. યોગી બાપા કે મારી કોઈ ભૂલ દેખાડે હું રાજી થઈ જાઉં. તમને દવાખાને ગયા ડોક્ટર તમને એમ કે તમને ડાયાબિટીસ છે, તો ડોક્ટર જોડે ઝઘડો કરાય કે મને ડાયાબિટીસ છો, બહાર નીકળો દવાખાને, વાત છે તમારી. અને એમ કે ભાઈ ગળ્યું ખાતા નહીં, તમારા બાપનું ખાય છે એમ બોલાય? હા સાહેબ સારું કર્યું કીધું, હવે મારે શું કરવાનું, આમ કરવાનું, કેટલું પાળવાનું, અને પૈસા આપીએ પાછા. અને આપણે કોઈ કહે તો તમારા ગુસ્સો બહુ છે, તું તારું જો ને હવે ગુસ્સા વાળી જો. આપણે માણ હાંસવીને રાખ્યો છે, આ કઈ ખસેડવાનો નથી એમ. તેમ ઉતાવળિયા છો, આમ છો, જે બોલે. ચાલો આપણે સૌ મળીને નિશ્ચય કરીએ કે હંમેશા મા બાપને ખુશ રાખીશું. જય સ્વામિનારાયણ.